તો મધ્ય ગુજરાતના બે શહેરો તો આપે જોયા. હવે ઉત્તર ગુજરાતની વાત કરીએ અને ખાસ કરીને મહેસાણા જિલ્લો કે જ્યાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ અહીં પણ ઉડી છે. વીજળીના કડાકા સાથે ભારે પવન ફૂંકાયો છે. રાતના અત્યારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. લગભગ 10 મિનિટ પહેલાના દ્રશ્ય કે જે આપણે બતાવી રહ્યા છીએ મહેસાણા જિલ્લાના, કે જ્યાં શહેર સહિત જિલ્લામાં વાતાવરણ પલટાયું છે અને બદલાયેલા વાતાવરણમાં ભારે પવન છે. ધૂળ થોડી વાર પહેલાં રસ્તાઓ પર જોવા મળતી હતી અને વરસાદ પણ જોવા મળી રહ્યો છે. જો કે ઉત્તર ગુજરાતમાં આજે બપોર બાદથી જ વાતાવરણ બદલાયું હતું. ખાસ કરીને બનાસકાંઠામાં જે વરસાદ હતો અંબાજી અને તમામ જગ્યાએ એ વાતની ચાળી ખાતો હતો કે સાંજ થતાં વાતાવરણમાં પલટો મોટા પાયે સર્જાશે. આગાહી પણ હતી, એ જ પ્રકારે થયું અને મહેસાણામાં એટલે કે ઉત્તર ગુજરાતમાં હાલ ભારે પવન સાથેનો વરસાદ જોવા મળી રહ્યો છે. એટલે અત્યાર સુધી જે છેલ્લા 2 દિવસથી જોતા હતા આપણે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ હતો, હવે મધ્ય અને ઉત્તરમાં આવી ગયું છે. એટલે હવે સાર્વત્રિક બદલાયેલું વાતાવરણ રાજ્યનું કહી શકાય.